હેલો મારા વહાલા મિત્રો, આજે તમારા માટે એક નવી જ મારી અને મારી નણંદની સત્ય ઘટના લઈને આવી છું. મારા પતિ વિદેશમાં નોકરી કરતા, એટલે મને એકલા મારા રૂમમાં ના ગમતું, એટલે હું મારી નણંદના રૂમમાં જ રોજ સૂતી હતી અને પતિના બહાર હોવાને કારણે હવે મારાથી રહેવાતું પણ નહોતું. પછી એક દિવસ એક છોકરો અમારે ઘરે ભાડે રહેવા આવ્યો. તે છોકરો જુવાન અને સુંદર પણ હતો. અને પછી એકવાર રાત્રે મેં જોયું તો મારી નણંદ રૂમમાં નહોતી, એટલે હું મારી નણંદને ગોતવા લાગી. તો મને જોવા મળ્યું કે જે છોકરાને અમે અમારા ઘરે એક રૂમ ભાડે આપ્યો છે, તેના રૂમની લાઇટ ચાલુ હતી અને તેના રૂમમાંથી કંઈક અજીબ અવાજ પણ આવી રહ્યો હતો. એટલે હું તેના રૂમ પાસે ગઈ અને દરવાજામાંથી જોવાની ટ્રાય કરી તો અંદર જે મને દેખાયું તે જોઈને મારા તો હોશ ઉડી ગયા. મિત્રો, આખી સ્ટોરી સાંભળો તે પહેલા તમારા પણ હોશ ઉડી જશે. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઈક અને આપણી ગુજરાતી ભાભી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને રૂમમાં મેં જોયું તો તે છોકરો અને મારી નણંદ હતા અને આ બધું જોઈને મારાથી પણ ના રહેવાયું, એટલે હું પણ જલ્દીથી રૂમની અંદર તેની પાસે ગઈ. પછી એ છોકરાએ સવાર સુધી મને અને મારી નણંદને, દોસ્તો મારું નામ લીલા છે અને હું ગુજરાતના રાજકોટથી આવું છું અને મારી એક નાની એવી ફેમિલી છે, જેમાં હું, મારી નણંદ, મારા પતિ અને મારા સાસુ સસરા રહીએ છીએ. મારા મેરેજને 5 મહિના થઈ ગયા છે અને મારો પતિ વિદેશમાં નોકરી કરે છે અને તે બીજી 3 મહિનામાં એકવાર ઘરે આવતો. અને મિત્રો, અમારે ઘર ખૂબ મોટું હવેલી જેવું છે, જેમાં 3-4 રૂમ તો એમને એમ ખાલી પડ્યા રહેતા. ત્યાં અમને ફાલતુ સામાન રાખીએ છીએ અને તે બધા રૂમનું અમારે આમ પણ કંઈ કામ ના હોય. અને મારા પતિ વિદેશમાં રહેતા હોવાના કારણે હું વધારે તો મારી નણંદ સાથે જ રહું છું. અમે સાથે એક રૂમમાં જ સૂઈએ છીએ અને મારા સાસુ સસરા તેના રૂમમાં સૂતા હોય છે. તેનો રૂમ મારા રૂમની બાજુમાં જ હતો અને મારા સાસુ અને સસરાની ઉંમર લગભગ 45 વર્ષની આસપાસ હશે. બંને હજી પણ જુવાન જ દેખાતા હતા. એક વખત રાતે હું બાથરૂમ જવા માટે ઉઠી ત્યારે રાતનો 1 વાગ્યો હતો. મારી નણંદ તો સૂઈ ગઈ હતી. જેવી હું રૂમની બહાર નીકળી તો મને મારા સાસુના સસરાના રૂમમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો. એટલે મેં રૂમના દરવાજા પાસે જઈને ધ્યાનથી સાંભળવાની ટ્રાય કરી અને તેના દરવાજામાં એક થોડીક એવી જગ્યા હતી. ત્યાંથી મેં અંદર જોવાની કોશિશ કરી અને જોયું કે મારા સસરા મારી સાસુને સરકારી સ્ટાઇલમાં કબડ્ડી રમાડી રહ્યા હતા. અને આ બધું જોઈને મને પણ અજીબ ટાઈપનું મહેસૂસ થવા લાગ્યું. અને ત્યારે મને પણ અહેસાસ થયો કે કોઈ પણ મહિલાને તેના પતિ વગર કેવું થતું હોય છે. અને ગમે તે મહિલા હોય તેને રાત્રે જ તે અહેસાસ થાય છે કે તેના પતિનું તેની પાસે હોવું કેટલું જરૂરી છે. અને પછી હું બાથરૂમ જતી રહી અને થોડી વાર પછી જ્યારે હું પાછી તેના રૂમ પાસે નીકળી તો મેં જોયું કે તેના રૂમની લાઇટ તો હજી પણ ચાલુ હતી. પછી હું મારા રૂમમાં જતી રહી અને વિચારવા લાગી કે મારા સસરામાં આટલી ઉંમરે આટલી તાકાત પણ છે, કેમ કે તેના જેટલી ઉંમરના લોકો સરખા ચાલી પણ નથી શકતા, પણ મારા સસરા તો જમાવટથી રમતા હતા. પછી સવારે નાસ્તો કરીને અમે બધા બેઠા હતા. ત્યાં અમારા ઘરની ડોલબેલ વાગી એટલે મારી નણંદે દરવાજો ખોલ્યો તો અમારી સામે બાજુવાળી ભાભી એક 22 વર્ષના છોકરાને લઈને આવી હતી. અને તે બોલી કે આ છોકરો અહીંયા રાજકોટમાં કોલેજ કરે છે અને બાજુના એક ગામડાનો છે, તો તેને રહેવા માટે એક રૂમ ભાડે રાખવો છે. અને તમારે તો આમ પણ એટલા બધા રૂમ છે, તો એક રૂમ આ છોકરાને ભાડે આપી દો તો તમારું પણ સારું થશે. તો મારી સાસુએ કીધું કે રૂમ તો 3 ખાલી પડ્યા છે, પણ ત્યાં બિનજરૂરી સામાન પડ્યો છે. તો તે બાજુવાળી બોલી કે કંઈ વાંધો નહીં, હું રૂમ આ છોકરાને બતાવી દઉં છું, જો તેને પસંદ આવશે તો રહેશે. ભાડેથી રૂમ આપવાની વાત હતી એટલે મારા સાસુએ કહ્યું કંઈ વાંધો નહીં, બતાવી દો. એટલે તે બાજુવાળી અને તે છોકરો ઘરની અંદર ચાલ્યા અને રૂમ જોવા લાગ્યા. ત્યારે મેં પણ મારી સાસુને કીધું કે મમ્મી, આ કોણ છે?
કેમ કે હું પણ તેને જોવા માંગતી હતી. તો સાસુએ કીધું કે આ છોકરાને રૂમ ભાડે રાખવો છે.